સવાલ નંબર 1, સૂતી વખતે મોંમાંથી લાળ કેમ નીકળે છે? એનો જવાબ છે સૂતી વખતે વધુ લાળ ઉત્પન્ન થાય છે. ઊંઘતી વખતે આપણે મોં દ્વારા શ્વાસ લઈએ છીએ, જેના કારણે લાળ વહે છે. વધુ પડતી લાળ આવવાના ઘણા કારણો છે, જેમ કે ખાદ્ય પદાર્થોની એલર્જી અથવા તો કેટલીક દવાઓ પણ વધુ પડતી લાળનું કારણ બને છે. સવાલ નંબર 2, કયા યુદ્ધમાં બુલડોઝરનો ઉપયોગ થયો હતો? એનો જવાબ છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ મશીનનો ઉપયોગ સેનાના હથિયાર અને સામાન ઉઠાવવા માટે થતો હતો, કારણ કે બુલડોઝર ઉબડખાબડ જમીન પર સરળતાથી આગળ વધી શકતું હતું. 1916માં બ્રિટિશ સેના દ્વારા યુદ્ધમાં બુલડોઝરનો સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સવાલ નંબર 3, જો બાઇક ક્યારે વધુ ઝડપી ન ચલાવવામાં આવે તો શું એન્જિનને નુકસાન થાય છે? એનો જવાબ છે જો તમે હંમેશા ઇકોનોમી મોડ કરતાં વધુ ઝડપે બાઇક ચલાવો છો તો એન્જિનના સ્વાસ્થ્ય માટે પણ લાભકારક નથી. આનાથી એન્જિન પર વધુ દબાણ આવે છે અને ધીમે ધીમે તે કમજોર પડવા લાગે છે. સવાલ નંબર 4, વીંછી કેટલા પ્રકારના હોય છે? એનો જવાબ છે વીંછીની લગભગ 2000 પ્રજાતિઓ છે, જે ન્યૂઝીલેન્ડ અને અંટાર્કટિકા સિવાય વિશ્વના દરેક ભાગમાં જોવા મળે છે. મોટાભાગની પ્રજાતિઓનો ડંખ મનુષ્ય માટે જીવલેણ નથી, પરંતુ અત્યંત પીડાદાયક છે. સવાલ નંબર 5, ઠંડીમાં કઈ પોઝિશનમાં મજા આવે છે? એનો જવાબ છે ડોગી પોઝિશનમાં.